મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તાની તારીખ। સરકારે કરી બાકી તારીખ જાહેર। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના ખેડૂતોને વાર્ષિક 3 હપ્તા મળે છે। તો દરેક હપ્તા 2000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં આવે છે। મતલબ કે ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની રકમ મળે છે। અત્યાર સુધી સરકારે આ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો છે, જે 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં 18મા હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। તો આનાથી 11 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે। હવે કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો આશા છે કે ડિસેમ્બર જાન્યુઆરીના અંત સુધી 19મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતાની અંદર જમા થશે। તો ભારત અને ગુજરાત સરકાર સંયુક્ત પ્રયાસ થકી રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। તો આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે 11 અંકોનો એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે। આ થકી નોંધણી વન ઇન લાઈફ ટાઈમ કરવામાં આવી છે। તો મિત્રો, આ નોંધણી તમારી ફાર્મર રજિસ્ટર એક જ વાર કરાવવાનું રહેશે। તો ફાર્મર રજિસ્ટર થકી ખેડૂતોને આધાર નંબર જેવી ખેડૂત આઈડી થકી યુનિક ઓળખ મળશે। આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો સરળતાથી ખેડૂત સતયાન થકી લાભ મળી શકશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ડિસેમ્બર મહિનાની અંદર જમા થશે। તો તમારે ફાર્મર રજિસ્ટર કરાવવાનું રહેશે। તો આ હતી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।